હવે સાહેબ આપણે ગુજરાતી ફાવશે ને? હા, બિલકુલ ફાવશે. આખું પ્રકરણ તો તમને ખ્યાલ જ છે. સરભાઈ સાહેબ વાત કરશે બધી, પણ આ અમારા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કોપી અને એ વિસ્તારના ગામોના બધા અસરગ્રસ્ત ખેડૂતો આવ્યા છે. ત્યાં 17 દિવસથી લીલાબેન પણ અનશન ઉપર બેઠા છે. 13મા દિવસે આપને ત્યાંથી સૂચના આપી એટલે એસીએફ પણ ત્યાં આવેલા અને ધરણાના સ્થળ ઉપર આવીને એમની બધી હકીકત પણ મેળવી. પ્રશ્ન એ છે કે આટલા વર્ષોથી જે જમીન 2002થી આ ખેડૂતો ખેડે છે, જે 608 દાવાઓ છે, એ 608 દાવાઓ ઘણા સમયથી પેન્ડિંગ છે. અત્યારે પણ ઓનગોઈંગ દાવાઓ ચાલુ છે. હમણાં પણ 2 દિવસ પહેલા ઘણા કોપી અને નાલના ખેડૂતોએ પોતાના દાવાઓ સબમિટ કરાવી દીધેલા છે. તો એ બાબતે આ બધા રજૂઆત માટે આવ્યા છે. 2-3 ઇસ્યુ છે જે અમને સમજ નથી પડતા. આજે એક્ટ પાસ થયો ત્યારે હું મેમ્બર ઓફ પાર્લામેન્ટ પછી 2006 ઇમ્પ્લિમેન્ટેશન એનું સ્ટાર્ટ થયું 2009માં હું ત્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ટ્રાઇબલ મિનિસ્ટર ટ્રાઇબલ મિનિસ્ટ્રી આનું ઇમ્પ્લિમેન્ટ થયું. એમાં ક્લિયર કટ લખેલું છે કે તમે એકવાર તમારો હક દાવો રજૂ કરો, જ્યાં સુધી એનો નિકાલ ના થાય ત્યાં સુધી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એને એવી ઇવેક્યુએટ કરી શકતી નથી કે એમાં એન્ટર થઈ શકતી નથી. એ ક્લિયર કટ એમાં નોર્મ્સ બનેલા છે. અને બીજી વસ્તુ એ છે કે આમાં સ્ટેટસ દાવાઓમાં આપણે ગુજરાતની વાત કરીએ તો લગભગ 52% અત્યાર સુધીમાં મંજૂર થયા છે અને 48% પેન્ડિંગ છે. આનું સ્ટેટસ શું હોય કે મંજૂર, ના મંજૂર કાં પેન્ડિંગ. આમાં ફોર્થ ઓપ્શન કોઈ છે નહીં. અને અત્યારે આ બધા જે છે એ લોકોના નામંજૂરનો કોઈ કાગળ એ લોકો પાસે આવ્યો નથી. હજી એ લોકોનું પ્રક્રિયામાં જ છે, અંડર પ્રોસેસ છે, એ રીતના જ જવાબો મળે છે અને પેન્ડિંગ જ બતાવે છે. અને બીજો પ્રશ્ન એ થાય છે કે 2025 સુધી એ લોકોનું કોઈ ઇસ્યુ નથી. ઉમરપાડાવાળા ના આ લોકોના જે 12 ગામ છે, ખોપી છે, સાગબારા તાલુકાના 12 ગામ, એ લોકોએ ડિમાર્કેશન પોતાની રીતે નક્કી કરેલું હતું કે રોડની આ બાજુ ઉમરપાડાવાળા ખેડશે ને રોડની આ બાજુ સાગબારાવાળા ખેડશે. ને એ 25 સુધી 2002થી 2025 એટલે ઓલમોસ્ટ 23 યર્સ એ લોકો કરતા જ હતા. તો ઓલ ઓફ એ સડન હમણાં શું ડેવલપમેન્ટ થયું કે આ લોકોને રોકવામાં આવે છે અને ઉમરપાડાવાળાને રોકવામાં આવતા નથી. એટલે અમારે એ જાણવું છે. અને બીજી વસ્તુ કે જ્યારે દાવા પેન્ડિંગ છે કે અંડર પ્રોસેસ છે કે હજી એ લોકોના નામંજૂર થયા નથી, તો પછી ફોરેસ્ટવાળાએ રસ્તો બંધ કરવાની કેમ જરૂર પડી? ને આ વસ્તુ એવું નથી કે સાગબારામાં જ થાય છે. મારી કોન્સ્ટિટ્યુન્સીમાં સાબરકાંઠા જિલ્લામાં બી આ ઇસ્યુ થાય. એ લોકો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અંદર ઘૂસી જાય છે. એ લોકોના હમણાં કપાસ ઉખેડી નાખ્યા. કપાસ ઉખેડીને એ લોકોએ ખાડા ખોદી નાખ્યા કે અમારે પ્લાન્ટેશન કરવાની આ જગ્યા મારી છે. ત્યારે કે ત્યાં એ લોકોના ઘર છે, ત્રીજી પેઢી ખેડતી હતી, તોય આ લોકો આ વસ્તુ કરે છે. કે આવું અત્યારે અચાનક આ બધું ઓલ ઓવર ગુજરાતમાં આ ડેવલપમેન્ટ થઈ રહ્યું, પણ અહીંયા વધારે પડતું. એટલે અમારે સમજવું છે કે શું ઇસ્યુ છે. આજે 2025 સુધી કોઈ ઇસ્યુ નહોતો ને હવે કેવો ઇસ્યુ આવી ગયો કે આ લોકોને તમે સદંતર ના પાડો છો. એટલે અમારી સમજ બહાર છે, કારણ કે કાયદો આવું કહે છે ને તમે આવું કહો છો. અમારે એટલે એ જાણવા માટે જ અમે જી तो कई सारे लोगों को तुम्हें मिला भी हुआ है. तो 608 दावे की बात जो कर रहे हैं, 608 में सागबारा के कितने दावे हैं? 250 ની આસપાસ હશે. वो भी बता दें दावे वाला कितने दावे हैं सागबारा के? अरे पहला ही पेज भाई कर लो हाँ बताओ सागबारा કેટલા ગામો છે? ડોંગરીપાડા ઉમરપાડાના ગામ છે. બધા સાગબારા તો ડોંગરીપાડાના 223 છે અને 30 वो तो सामुदायिक છે.
608 માંથી આ 250 કાઢી નાખીએ તો 400 के करीब दावा 381 381 ખરેખર દાવા અમારી પાસે માહિતી છે બરાબર છે. સાગબારા બરાબર. તો હવે એમાં એ દાવા તો પેન્ડિંગ છે અત્યારે. આ લોકો પાસે માહિતી નથી. આ દાવા બી ગીર સેટેલાઇટ સર્વેથી કેન્સલ થયેલ છે. મેક્સિમમ દાવા આમાંથી ના પણ એક વસ્તુ એમાં ક્લેરિફાઈ કરી ગીર જે ફાઉન્ડેશનને તમે જે જીપીએસ સર્વેનો રાઇટ આપ્યો છે ને એને રિજેક્ટ કરવાનો અધિકાર નથી. રિજેક્ટ કરવાનો અધિકાર ડીએલસી ટીએલસી ને ડીએલસી માંથી નામ ડીએલસી માંથી થાય તો જ નામ લેવા. પહેલા છે ને ગીર ફાઉન્ડેશન રિજેક્ટના સિક્કા મળે જી જી આમાં. પછી અમારે ત્યાં ગાંધીનગર મિટિંગ મળેલી હતી એમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ત્યારે મેં એનો વિરોધ કરેલો અને પછી એ લોકો સૂચના આપેલી કે તમારી રિજેક્ટનો સિક્કા તમને મારવાનો અધિકાર છે પછી મેં બંધ કરાવ્યો. એટલે એ લોકો રિજેક્ટ ના કરે. એક ટીએલસી ડીએલસીમાં જ નિર્ણય લેવાય. જે ડીએલસી માંથી સાહેબ આ લોકો 381 જો છે આમાં એક મેજર ચંક કેન્સલ થાય છે. પણ અત્યાર સુધી અરજદારોને તો એવી કોઈ માહિતી આપી નથી. थोड़ा वेट करेंगे આ પર્સન છે ટીએસપી. એમાં ડિપાર્ટમેન્ટ શું કરશે? એ તો કાયદાની અંદર જોગવાઈ છે. ठीक है लेकिन ऐसा ना तो हमारे सामने कोई आया है कि भाई अरे! ये हमारी ये पुलिस આ पुलिस વિડીયો वाले हैं। આજે આવી ગયા हाँ। ના હવે પછી હું કરવા આવું માંગુ? થાય છે કે કોઈ નહીં? નથી. આ લોકોને થાય છે, પૂછો. થાય છે. આવું થાય છે. તમે હમણાં કેવું છો તને કોણ માણસ છે તે તેવું નામ આપો ને એમને દાખલા જે માણસોને ફરિયાદ આપો. आरएफओ ना तो डिपार्टमेंट ना मानस છે ભાઈ. પોલીસ સ્ટાફ પોલીસની વાત કરે છે. પોલીસ પોલીસની ગાડી લઈને પણ સાહેબ આમાં એવું છે કે પોલીસ જે છે એ પોલીસને બોલાવ્યા વગર તો પોલીસ આવે નહીં. પોલીસ તો લો એન્ડ ઓર્ડર સંભાળને લો એન્ડ ઓર્ડર માટે કોઈને વાંધો નથી. પણ જ્યારે ખેડૂત એના પેન્ડિંગ દાવાવાળી જગ્યાની અંદર ખેડવા માટે જાય એને શા માટે પોલીસ દ્વારા અટકાવવામાં આવે છે? તો એ પોલીસ અધિકારી હોય કે પોલીસ કર્મચારી હોય એની સામે એફઓઆર દાખલ થવો જોઈએ. બીજી વસ્તુ સાહેબ કે ફોરેસ્ટનો પણ કોઈ પણ અધિકારી હોય કે કર્મચારી હોય એ પણ ખોટી રીતે જ્યાં દાવાવાળી પેન્ડિંગ જમીનો છે અને ત્યાં ખેડૂત ખેતી કરવા માટે જાય અને અટકાવે એને અડચણ ઊભી કરે તો એની સામે પણ એફઓઆર દાખલ થવી જોઈએ. આ અમારી સીધી માંગણી છે. બીજી વાત કે ખેડૂતો જ્યાં ખેડવા જશે તો ત્યાં જંગલ ખાતાએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જે રોપાઓ વાવ્યા છે આ દાવાવાળી જગ્યાઓમાં રોપાઓ વાવવાનું શું કારણ સાહેબ? ફોરેસ્ટ પાસે એ આખા ગુજરાત લાખો એકર જગ્યા છે બીજી. આખા ગુજરાતમાં છે. આ વિવાદ ઉભો કરવાનું કારણ શું? ત્યાં જ કેમ વાવેતર કરવામાં આવે છે? વાવેતર કરી દીધું છે તો એનો પણ વાંધો નથી. અમે પણ ખેડૂતોને કીધું છે કે આ પ્રોપર્ટી આપણી જ છે, આપણે જ એનું જતન કરવાનું છે. એ જે દાવાવાળી જગ્યાઓ છે એમાં છોડ વાવેલા છે તો એનું પણ આપણે જ જતન કરીએ અને સાથે ખેતી પણ તમે તમારી કરો એવી પણ અમે એમને ખેડૂતોને પણ વિનંતી કરી છે. અને એમાં પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સહકાર આપે. ખોટી રીતે વાવેતરને અમારા નુકસાન થાય છે એ કરીને ખેડૂત ઉપર બ્લેમ નહીં કરે. આ એક અમારી એક નમ્ર વિનંતી છે તમને નૈયર સાહેબ. બાકી ખેડવાનો કોઈ ઇસ્યુ નથી, એ તો ખેડવાના જ છે કેમ કે દાવા પેન્ડિંગ છે કાયદાની અંદર. એમને એ આપણે કાયદાકીય પરિસ્થિતિ સાહેબ અમે આપને પણ એક્સપ્લેન કરી એમાં તો જો છે અમે ઓલરેડી ફાઇલ સ્ક્રુટની આપણે કરી રહ્યા છે અને પછી હું આપણે જણાવીશ કે કેટલા ફાઇલો અત્યારે 608 નંબર નથી એ આપને પણ ખ્યાલ છે. દેટ ઇઝ ધ 381 નંબર છે. બાકી 227 તો ઉમરપાડાના ભલે ને, એ તો ઉમરપાડાના છે. એમાં નહીં કોઈ જો ડિસ્પ્યુટ સાહેબ કોઈ પણ ડિસ્પ્યુટ સર્વે નંબરમાં કે જગ્યામાં છે નહીં. ઉમરપાડાના ખેડૂત હોય કે શાકબારાના ખેડૂત હોય કોઈ એવો ક્લેમ નથી કરતું કે ઉમરપાડાનો ખેડૂત જે જગ્યા ખેડે છે એ જ મારી જગ્યા છે. એવો તો કોઈ ઇસ્યુ જ નથી. એવો લેટિંગ તો મને નથી. એ વસ્તુ કહો કે આ આવો સર. ફોરેસ્ટમાં બધા યંગ જ છે.
ધીરજ કુમારની ઓફિસ